તો આગળ વાત અમદાવાદની કે જ્યાં ઓગણજ ખાતે કોંગ્રેસની પ્રતીક ટ્રેક્ટર રેલી પહોંચી છે। હાલ અત્યારે કિસાન કોંગ્રેસની સભામાં મહત્વના બીજા સમાચાર। કિસાન કોંગ્રેસની સભામાં ખેડૂતો નારાજ થયા છે। કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલી જે છે તે પહોંચી ત્યારે આ કિસાન કોંગ્રેસની સભામાં જે ખેડૂતો છે તે ખેડૂતોમાં નારાજગી જોવા મળી। કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોના બે ફાંટા જોવા મળ્યા। ઓગણજ ટોલ નાકા પર ખેડૂતોનો હોબાળો, પક્ષાપક્ષી નહીં ખેડૂતોનો મુદ્દો હોવાના દાવા સાથે હોબાળો કરવામાં આવ્યો છે। ત્યારે ખેડૂતોના બે ફાંટા જોવા મળ્યા હતા। પક્ષાપક્ષી નહીં ખેડૂતોનો મુદ્દો હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે કિસાન કોંગ્રેસની સભામાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોના બે ફાંટા પડ્યા। ઓગણજ ટોલ નાકા પર ખેડૂતોનો હોબાળો, પક્ષાપક્ષી નહીં ખેડૂતોનો મુદ્દો હોવાના દાવા સાથે હોબાળો થયો છે। મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે ટ્રેક્ટર અને કારના કાફલા સાથે ગાંધીનગર તરફ તેઓએ કૂચ કરી છે। અમદાવાદના ઓગણજ ખાતે ઓગણજ ટોલ ટેક્સ ખાતે તેઓ પહોંચ્યા। તે દરમિયાન પોલીસનો માનવીય અભિગમ પણ જોવા મળ્યો। ગરમી હોવાને કારણે પોલીસ તરફથી ખેડૂતોને છાશ અને પાણીનું વિતરણ પણ કરવામાં આવ્યું, જેથી ખેડૂતોને કોઈ હાલાકી ન થાય અને તેઓ ગરમીથી થોડી રક્ષા મળે। પરંતુ આ તરફ કોંગ્રેસની કિસાન કોંગ્રેસની સભામાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોના બે ફાંટા જોવા મળ્યા। ઓગણજ ટોલ નાકા પર જ ખેડૂતોનો હોબાળો જોવા મળ્યો। પક્ષાપક્ષી નહીં ખેડૂતોનો મુદ્દો હોવાના દાવા સાથે હોબાળો કરવામાં આવ્યો છે। ત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો અલગ અલગ માંગ સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। ઓગણજ ટોલ ટેક્સ ખાતે તેઓ પહોંચ્યા અને ત્યાં ખેડૂતો વચ્ચે હોબાળો જોવા મળ્યો છે। ખેડૂતોના બે ફાંટા પડ્યા। ત્યારે પક્ષાપક્ષી નહીં ખેડૂતોનો મુદ્દો હોવાના દાવા સાથે હોબાળો કરવામાં આવ્યો છે। આ તમામ વચ્ચે પોલીસનો માનવીય અભિગમ પણ જોવા મળ્યો છે। ત્યારે આ તમામ વચ્ચે જે ખેડૂતો છે તેમની અલગ અલગ માંગ સાથે ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે। મોટી સંખ્યામાં કારના કાફલા સાથે ટ્રેક્ટરના કાફલા સાથે ખેડૂતો પહોંચ્યા અને અમદાવાદના ઓગણજ ટોલ ટેક્સ પાસે જ ખેડૂતો કે જેઓ વચ્ચે હોબાળો જોવા મળ્યો છે। કોંગ્રેસ પ્રેરિત ટ્રેક્ટર રેલીમાં ખેડૂતોના બે ફાંટા જોવા મળ્યા। પક્ષાપક્ષી નહીં ખેડૂતોનો મુદ્દો હોવાનો પણ દાવો જે છે તે કરવામાં આવ્યો છે। ત્યારે અલગ અલગ માંગ સાથે આ રેલી, પરંતુ તેમાં જ બે ફાંટા જોવા મળ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા અભિષેક પણ આપણી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જે અભિષેક, કયા કારણોસર આ રેલીમાં બે ફાંટા જોવા મળ્યા? બિલકુલ પૃથા, વાત કરીએ તો જે પ્રકારે વીજ લાઇનના વિરોધના મામલે જે છે તે ખેડૂતો જે છે તે આજે વહેલી સવારે વિરમગામથી નીકળ્યા હતા, ત્યારબાદ અમદાવાદ ખાતે પહોંચ્યા હતા। ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ ખેડૂતો જે છે તેઓ અત્યારે હાલ ગાંધીનગર જવા માટેની જીદ કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ કોંગ્રેસની જ્યારે વાત કરીએ ત્યારે કોંગ્રેસ દ્વારા અહીં એક સભાનું આયોજન જે છે તે કરવામાં આવ્યું હતું, તેને લઈને અત્યારે હાલ આ હોબાળો જે છે તે જોવા મળતો હોય તે પ્રકારનું લાગી રહ્યું છે। જોઈ શકાય છે કે ખેડૂતો અત્યારે જે છે તે સીધા જ રસ્તા પર ઉતરી ગયા છે। સાથે સાથે પોલીસનો બંદોબસ્ત જે છે તે પણ અહીં જોવા મળી રહ્યો છે અને તેને લઈને અત્યારે હાલ જોઈ શકાય છે કે ચારે તરફ આખો રોડ જે છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હોય તે પ્રકારનું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને વાત કરીએ ત્યારે જોઈ શકાય છે કે અત્યારે હાલ આ જેસીબી જે છે તેને આડું મૂકીને રસ્તો જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। સાથે સાથે બીજી તરફની વાત કરીએ ત્યારે જોઈ શકાય છે કે આ પ્રકારે અહીંથી લઈને આશરે 2 થી 3 કિલોમીટર જેટલી આખી લાંબી લાઇન જે છે તે જોવા મળી રહી છે અને તેને લઈને અત્યારે હાલ હવે ખેડૂતોને ફક્ત અમદાવાદ સુધી જ પ્રવેશ આપવામાં આવે છે તે પ્રકારની પરવાનગી જે છે તે રાખવામાં આવી હતી। ગાંધીનગરમાં પ્રવેશ નહીં કરવામાં આવે તે પ્રકારની વાત હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે અત્યારે હાલ આ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના અત્યારે હાલ એસપી રિંગ રોડ પરના જોવા મળી રહ્યા છે। પોલીસ જે છે તે તમામ જગ્યા પર ચારે તરફ જોવા મળી રહી છે અને તેને લઈને પણ ખાસ કરીને વાત કરીએ ત્યારે બીજી તરફના આ બાજુના દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ પોલીસના બંદોબસ્ત સાથે અત્યારે હાલ ખેડૂતો જે છે તે રસ્તા પર ઉતર્યા છે અને પોલીસ પણ સંયમ જાળવે તે પ્રકારની અત્યારે હાલ રાખીને અત્યારે હાલ કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે પ્રકારે અહીં કરવામાં આવી રહ્યું છે। ત્યારે જોઈ શકાય છે કે પોલીસ જે છે તે અત્યારે હાલ સમજાવટ કરવામાં આવી રહી છે। ખેડૂતો જે છે તે ગાંધીનગર તરફ આગળ ન વધે તે માટે અહીં તેઓ બંદોબસ્ત સાથે ગોઠવાયા છે। ત્યારે જોઈ શકાય છે કે આખા લાંબા આ રોડ ઉપર પોલીસનો બંદોબસ્ત જે છે તે જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને તમામ લોકો જે છે તે અહીંથી આગળ વધે નહીં તે માટે અહીં આ પ્રકારે વ્યવસ્થા જે છે તે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે સીધા જ ખેડૂતો જે છે જી અભિષેક, આપ જોડાયેલા રહેશો આપણી સાથે। કુશાંગ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી કુશાંગ, ત્યાં શું સ્થિતિ છે?
જો અમદાવાદ ગાંધીનગર ઉપર હાઈવે છે અને આ જે ખેડૂતો છે ગુજરાતભરમાંથી તે લોકો અત્યારે ગાંધીનગર જવા માટે અડીખમ જોવા મળી રહ્યા છે. કેટલા ખેડૂતો છે, ક્યાંથી આવી રહ્યા છો તમે, કઈ જગ્યાએ? હું સુરેન્દ્રનગરથી આવું છું. સુરેન્દ્રનગરથી આવો છો. આ સભા સ્થળ પર આવ્યા તે પછી શેના માટે વિરોધાભાસ ઊભો થયો, શું થયું? જો સાહેબ, આપણને બધાને ખબર છે કે આપણો ભારત દેશ એ માતૃભૂમિ ખેડૂતની છે. ભલે ગુજરાતમાં હોય કે બિહારમાં હોય, આજ અદાણી કાલ અહીંયા પંપ કોઈ પણ ટાવર કરી રહી છે કે કાલ બીજે પણ કોઈ પણ કંપની કરી રહી હોય. મતલબ હું તમને એમ પૂછું છું કે અહીંયા આગળ અમુક ખેડૂતો અંદર આયા, અમુક ખેડૂતો ગાંધીનગર જવાની જીદ કરી રહ્યા છે. એ મતાંતર શું થયા એમ પૂછાય? ગાંધીનગર જવું કે દિલ્હી જવું, કોઈ ખેડૂત માટે ગાંધીનગર જવું કોઈ ટાર્ગેટ નથી, કે દિલ્હી જવું કોઈ ટાર્ગેટ નથી. અમારે ક્યાંય જવાનો કોઈ ટાર્ગેટ નથી. ખેડૂત માત્ર આપણો દીકરો છે, આ ભારત દેશનો દીકરો છે. દીકરાને આપ સાચો ન્યાય આપો, દીકરાને સાચવો. એવું નથી કે 5 રૂપિયાની વસ્તુ આપ 500 રૂપિયા આપો, પણ જે છે એ યથાશક્તિ પ્રમાણે દીકરાને આપો તો દીકરો જીવી શકશે, કાંઈક ખાઈ શકશે. અચ્છા, આ તમારી સાથેના જેટલા સુરેન્દ્રનગરથી મોરબીથી જે ખેડૂતો આવેલા, અંદરથી તેઓ બહાર આવી ગયા, તેઓનું એવું કહેવું છે કે આ કોઈ પક્ષનો કાર્યક્રમ નથી. ખેડૂતો આખા ગુજરાતના છે, માગણી તમામ ખેડૂતોની છે. અંદરથી ખેડૂતો બહાર આવી ગયા નિરાશ થઈને અને હવે કહી રહ્યા છે કે અમે પગપાળા ગાંધીનગર જઈએ. આખી શું વાત છે? જો સાહેબ, આમાં તો આપણે પહેલેથી ખબર જ છે કે રાજકારણ ગમે ત્યાં દોરાઈ રહ્યું હોય અને ગમે તે થઈ રહ્યું હોય, ત્યાં ખેડૂતોને ક્યારે પણ ખેડૂતનો દીકરો ક્યારે કોઈ રાજકારણ કે કોઈ પક્ષને જોઈન્ટ હોતો નથી. પણ ખેડૂતને ઓનલી ફોર એક જ વસ્તુ હોય છે કે કુશાંત, આપ અમારી સાથે જોડાયેલા રહેશો, ત્યાંના દ્રશ્યો પણ બતાવતા રહેશો. અભિષેક પણ આપણી સાથે છે. જે અભિષેક, ખેડૂતોનું શું કહેવું છે, શા માટે આ મતાંતર? બિલકુલ, હું ફરીવાર દ્રશ્યો બતાવવા માંગીશ કે જોઈ શકાય છે કે આ ગાંધીનગર તરફના આ જતા માર્ગ તરફના રસ્તો છે કે જ્યાં ખેડૂતો જે છે તે અત્યારે આ રસ્તા પર ઉતર્યા છે. ત્યારે ખેડૂતો સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અને જાણીશું કે સૌથી પહેલાં તો તમે ક્યાંથી આવ્યા છો? હું સરખેજ અમદાવાદથી આવ્યો છું. અમારી ખેડૂતોની જે મુખ્ય માંગો છે એને લઈને ખેડૂતો અત્યારે આંદોલિત છાપ જોઈ રહ્યા છો. ખેડૂતોનો એક જ માંગ છે, એક જ કૂચ છે કે અમારે ગાંધીનગરની કૂચ કરવી છે. કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ તરફથી એક સભાનું આયોજન કરવામાં આવ્યું. તમને કોઈને ખ્યાલ હતો કે સભા રાખી છે અહીંયા કે ગાંધીનગર જવાનું રૂટ કે અહીંયા હતો ભાઈ, અહીંથી શું થયું એ બધું થોડુંક ખેડૂતોમાં થોડુંક મતભેદ થયો છે. શું કંઈ નહીં, આ ગાંધીનગરની આપણા માંગ માટે હતી, ગાંધીનગરની કૂચ હતી, એ કઈને ભેગા કરવામાં આવી રહ્યા હતા. ગાંધીનગર જવાની વાત હતી. તમને શું સમાચાર મળતા કે અહીંથી ગાંધીનગર જવા દેવામાં આવશે? હા, આપણે સમાચારમાં એવું આપણને મળેલા કે આપણે ગાંધીનગર જવાનું છે, ત્યાં આગળ આવેદનપત્ર આપવાનું છે. પહેલાં તો અમદાવાદ ભેગા થવાનું છે, શાંતિપુરા સર્કલ. ત્યારે શાંતિપૂર્ણ રીતે આપણે જવાનું છે ગાંધીનગર. 3 વાગ્યાનું આપણે આવેદનપત્ર છે. હવે પોલીસ રોકી રહી છે, તો હવે અમારે શું કરવું ખેડૂત લોકોએ? ઓકે, તમને ખ્યાલ હતો કે અહીંથી આગળ નહીં જવા દેવામાં આવે? અમને એવો કોઈ ખ્યાલ ના હતો. અમારે તો એવું હતું કે અમારે એ મીટિંગ હતી, અમારે ત્યાં ગાંધીનગરમાં જવાનું હતું. આ રસ્તામાં અમને પોલીસે અહીંયા રોકી લીધા. અમારી સભા ત્યાં થવાની હતી. ઓકે, બીજા અન્ય પણ છે, આપણે તેમની સાથે વાત કરીશું. આ પ્રકારે એક સભાનું આયોજન કર્યું હતું. તમને ખ્યાલ હતો કે અહીં રોકાવાનું છે કે આગળ જવાનું, કંઈ માહિતી હતી ખરી તમારી પાસે? અમને કોઈ જાતની માહિતી ના હતી કે આ ગાંધીનગર જતાં પોલીસ એવું કહે છે કે આપણી પાસે પરમિશન નથી, અને અમને પણ ખ્યાલ નહોતો કે પરમિશન નથી. પણ અમારે ગાંધીનગર સુધી ચાલતા જવું છે, આ ટ્રેક્ટર લઈને જવા દે તો ખેડૂતોની માંગ પૂરી થાય. આજે સરકાર ઈલું કરી રહેલી છે. પાવર ગ્રીડની કંપનીઓ જો ગમે ત્યાં થાંભલા, ખેડૂતને ખેતરોમાં પાકને નુકસાન કરીને ગમે તેવા રસ્તા ગમે તેવા પાડી આપે છે, અને જ્યાં આવે ત્યાં એમનું પોતાનું મનમરજીથી કામ કરી રહ્યા છે. પોલીસ એમનું પ્રોટેક્શન કરી રહેલું છે. તો અમારા ખેડૂતો જાય ક્યાં? આજે સરકાર ખેડૂતોના પક્ષે છે કે કંપનીઓના પક્ષે છે કે અદાણીના પક્ષે છે? એટલે ખેડૂતો આજે આક્રોશ કરીને આજે રેલી કાઢેલી છે. અહીંથી રોકવામાં આવશે, હવે આગળ જવાબ દેવામાં આવે તો શું કરવામાં આવશે આગળ? કંઈ અગર જો પોલીસ અમને પ્રોટેક્શન કરીને જો અહીંયાથી આગળ ન જવા દે તો અમે ચાલતા જઈશું, ટ્રેક્ટરો અહીંયા મૂકીને જઈશું. અમારા લીડરો ખેડૂતના આગેવાનો શું કહે છે એની ઉપર અમે ડિપેન્ડ કરીશું કે અમે ખેડૂતો કઈ રીતના આગળ